જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય કેટલા પ્રોગ્રામ મૂક્યા યુટ્યુબમાં? કયું હિન્દી વાળો હોય મૂકી દેજે, બધા મૂકતો આવો ભગવાન આવો. જય ગુરુદેવ. જય જય. કેમ છો? મજામાં? બોલો સદગુરુદેવ બાબાની જય. લાવેશ્વરનાથની જય. ભુવનેશ્વરનાથની જય. બાપા, જેવી રીતે જગતની અંદર જે સમુદ્ર છે, સમુદ્રની અંદર નદીની પાણી જાય, નાલાનું પાણી જાય, બધું પાણી જાય, પણ સમુદ્ર એમાં સમાવી લે છે. નદી જાય સમુદ્રમાં તો એને નદી નથી કહેવાતી, એ સમુદ્ર રૂપ બની જાય છે. નાલો જો સમુદ્રમાં જાય તો પણ એ સમુદ્ર રૂપ બની જાય છે. તો સાધકભાઈ જ્યારે સદગુરુમાં સમાઈ જાય છે એટલે પોતે સમુદ્ર ગુરુ સ્વરૂપ બની જાય છે. ગુરુ શિષ્ય બે ઓતપ્રોત છે, કોઈ અલગ નથી. ગુરુ શિષ્ય બે ઓતપ્રોત છે. તો આપણે જેવી રીતે ગંગા સતી પાનબાઈએ શું કીધું છે કે જાતિ પાતિ મેલીને આવો મેદાનમાં. તો જાતિ પાતિ એટલે આપણે શું સમજી રહ્યા? હિન્દુ, મુસલમાન, આ ઠાકોર, બરોબર કે અમે રજપૂત થઈ, એવી રીતે અલગ 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 જાતિ આપણે સમજી રહ્યા. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એ જાતિ પાતિ નથી કીધી. જાતિ પાતિ કીધી કે સ્ત્રી અને પુરુષ જે આપણે ઈ માની રહ્યા, ઈ સદગુરુના સાનિધ્યમાં જતા, ગુરુના સાનિધ્યમાં જતા સ્ત્રી અને પુરુષ બધા એક જ છે. કોઈ નથી જાતિ કે પાતિ, નથી સ્ત્રી કે પુરુષ, બધા આત્મામાં ઈશ્વર સ્વરૂપ સમાયેલા છે. એ જ આપણે ગુરુ સ્વરૂપ આપણું પોતાનું છે. બીજું ગુરુ એટલે અંધકાર અને રૂ એટલે અજવાળું. અંધારામાંથી અજવાળામાં લઈ જાય એ ગુરુ. અંધકારમાંથી આપણે અજવાળામાં લઈ જાય એ સદગુરુ મારા સંત. આપણે અંધારામાં છીએ તો આપણે અજવાળામાં લઈ જનાર કોણ? સદગુરુ મારા સંત પોતે આપણે અંધારામાંથી અજવાળામાં લઈ જાય. જે આપણે જીવ સ્વરૂપ જો આત્મા છે ને, આત્મા એ કોઈ દી જીવ નથી થતો. આત્મા આત્મા જ છે. આત્મા કોઈ દિવસ ખોટો નથી, આત્મા કોઈ દિવસ ખરાબ નથી કરતો. આત્મા અજર અમર છે. એટલે બધાને ખબર છે પાણી એને ભીજી નથી શકતું, પવન એને સૂકી શકતું નથી, અગ્નિ એને બાળી નથી શકતો, પાણી વરસાદ એને કઈ કરી નથી શકતું, કોઈ શસ્ત્ર એને છેદી નથી શકતું. તો આત્મા અમર છે. તો આત્મા અમર છે, પણ જ્યારે જીવ કેવી રીતે બને છે? આત્મા તો આપણા શરીરની અંદર છે, પણ જ્યારે જીવ પણ જેવી રીતે હમણાં વાત કરી આપણે તુલસીભાઈએ કે વાસના અને વૃત્તિ જ્યારે જીવપણાની અંદર વાસના અને વૃત્તિ આવે, મારું તારું થાય એટલે એ જીવ બની જાય. આત્મા તો એનો એ જ છે. પણ જ્યારે આપણે મંદિરમાં પૂજા કરીએ કે કાંઈ બી કરીએ એટલે આપણે માણસ બનીએ. જીવ મટીને આપણે માણસ બનીએ. આપણે ભગવાનનું નામ બનતા જઈએ કે આ ભગવાનનું માણે.
બરોબર કે નહીં? તો જ્યારે પછી આપણે એનાથી આગળ જતા કોઈ સદગુરુ મહારાજના સાનિધ્યમાં જઈ એટલે ગુરુ આપને મહાદેવ જીવમાંથી શિવ બનાવે. હવે શિવ બન્યા પછી સદગુરુ મહારાજ જ્યારે આપણે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ આપણે જે સમજાવે પછી આપણે ગુરુમાં પોતે આપણે ગુરુ બનાવે, પરમાત્મા બનાવે ને પરમાત્મામાંથી આપણે પરિબ્રહ્મ પરમાત્મા બનાવે. તો સદગુરુ મહારાજ બાપા ભગવાનથી પણ આગળ છે, પણ આપણે શું કરીએ છીએ કે નવધામાંથી આપણે ઊંચા નથી આવતા. કારણ કે નવધામાં એકદમ મેળાવડો હોય. એમાં વાત કરીને નરકની અંદર કેટલો બધો મોટો મેળાવડો હોય, તો નરકમાં એ મોટો મેળાવડો જ છે. આ હમણાં સ્વર્ગમાં કેટલા માણે આપણે, તો ક્યાંક જો ડાયરો કે પિક્ચર જોવા જાવ તો કેટલા માણસો, કીટી પાર્ટી કે કેટલા માણસો હોય, વિચાર કરો. તો બાપા સાચું સ્વર્ગ આ રહ્યું. ઉપર સ્વર્ગમાં કાંઈ નથી, ભૂખમરો છે. અહીંયા તમને પાણીપુરી તો મળે ને, પાણીપુરી નથી, સમજ્યા? પીઝા, બર્ગર, વડાપાઉં એમાં કાંઈ નથી. અને હકીકત છે જે ભગવાનના સાનિધ્યમાં છે, સંતોના સાનિધ્યમાં છે ને, એ ગરીબ જ છે. અને ગરીબ રહેવામાં જ મજા આવે. હવે સરજાબાઈનું નામ તમે સાંભળ્યું હશે. એ એના ગુરુની પૂજા કરે. હવે સજાબાઈ પૂજા કરતા 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 હવે એને એમ થયું કે ભગવાનને એમ થયું હાલો કે આની હું એક પરીક્ષા લઉં. હવે ગુરુ અને ભગવાન બે ભેળા હાલ્યા આવે, એની કને આવે. સજાબાઈ દોડીને ગયા, ભગવાનને પગે લાગ્યા અને એને આવીને આસન ઉપર બેહાડ્યા ભગવાનને. ગુરુ મહારાજ ઉભા હતા અને ભગવાન વિચાર કરવા માંડી કે આ શું કરનારી. તો પૂજાની થાળી તૈયાર કરી. પૂજાની થાળી તૈયાર કરી અને ભગવાનને દીધી અને કીધું કે મારા ગુરુની આરતી ઉતારો. કે મારા ગુરુની આરતી ઉતારો. ભગવાન કે હું તો ભગવાન હું. કે તમે ભગવાન સાચા, તમે અમને આ દુનિયામાં મૂક્યા, મા બાપને બનાયા, મા બાપ બન્યા અમારા, અમે આ દુનિયામાં આવ્યા, તમે પગ દીધા, પણ કયા પંથમાં હાલનાર એ શીખવનાર સદગુરુ મહારાજ. તમે મોઢું દીધું, મોઢાથી શું બોલવું ને શું મંત્ર બોલવું ને કેવા વિચારો લાવવા એ બાપા સદગુરુએ કીધા, એ તમે નહોતા દીધા. અને હાથથી કેવા કાર્ય કરવા, સારા કરવા કે ખરાબ કરવા, અને મન દીધું તમે, મનમાં કેવા વિચારો લાવવા એ બાપા અમને સદગુરુ મહારાજે. જીવન કેમ જીવવું એ મારા સદગુરુ મહારાજ શીખાયું, તમે નથી શીખાયું. ત્યારે કીધું કે હે સજનાબાઈ કે હું તો તારી પરીક્ષા કરતો. ત્યારે ઈશ્વર ગુરુની અંદર સમાઈ ગયા. તો ગુરુ તત્વ મહાન છે. ગુરુનો દેહ તો અંગે પડી જવાનો છે, પણ ગુરુ તત્વ મહાન છે. ત્યારે જ આપણે ગાઈએ છીએ ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આજ આપણે જે ગુરુપદને પામી ગયા, કે જે પોતાના સ્વરૂપની ઓળખાણ કરી ગયા, જેવી રીતે ગંગા સતી પાનબાઈએ, જેસલ તોરલે, લાખો લવણે, લીલણબાઈએ, કુંભારાણાએ, એ બધા ભક્તિ કરી ગયા. તો એ તો અભણ હતા. આપણે એને કેટલા યાદ રાખી રહ્યા કે નહીં? તો આપણે કોણ યાદ રાખે? આપણે એવું કાર્ય કર્યું તો યાદ રાખે. કાં ખૂન કરી, કાં એકદમ ખરાબ થઈ જાય ને કાં એકદમ સાધુ બની જાય.
પણ જેસલે બે કામ કરે. બારોટીએ બન્યો તો એ ગામમાં ફેમસ થઈ ગયો કે જેસલ આવશે સુઈજા છોડા રોટાતો હે. અને જ્યારે તોરાદેના એના ગુરુના શરણમાં ગયા ત્યારે સંત બની ગયા. વિચાર કરો તો આપણે એવું થવું નથી શું? તો ધન ભાગ્ય આપણા કે આપણે પૂર્વજોના આપણા સંતો સદગુરુ મહારાજ સંત આપણને મળ્યા અને આપણે આ જ્ઞાન મળ્યું. નહીં આપણે એ જ ગામમાં હતા, આપણે એ જ ગામમાં હતા. અમે તમને મંદિરે જવાની ના નથી કહેતા, પણ મંદિર નો જે માર્ગ છે ને એ લોંગ છે. એમાં પરીક્ષાઓ બહુ હોય. પરીક્ષાઓ તો એનાથી ડબલ પરીક્ષાઓ આમાં આવેલી. પણ આપણો જે સદગુરુ મહારાજના સાનિધ્યમાં જઈ એ શોર્ટકટ હે. હા, શોર્ટકટ હે. કારણ કે તો જે સદગુરુ મહારાજના સાનિધ્યમાં જતા જે આપણે સદગુરુ મહારાજે ગુરુ તત્વ બતાવ્યું. ગુરુ તત્વ એટલે ગુરુ વચન. તો 52 થી 12 જેને કીધો તો 52 થી 12 કોણ? તો ઘણા એમ કે આપણું ગુરુ વચન જે શબ્દ છે એ 52 થી 12 તો એક વખતે આમ જોવા જઈએ તો એ કકા બરાખડી 52 અક્ષર જે છે એમાંનો શબ્દ છે ને. આમ તો એ 52 થી 12 છે. અને અક્ષરાતીત થી ઉતર્યું મોતી એટલે અક્ષર મંડળમાં એ રહેલો છે. સદગુરુ મહારાજના સાનિધ્યમાં જતા એને 52 થી 12 કહી દીધું. તો સદગુરુ મહારાજે જે આત્મા કીધો, જેને બ્રહ્મ કીધો એ ગુરુ વચન, બીજો કોઈ બ્રહ્મ નથી. ચૈતન્ય સ્વરૂપે જે મુખેથી શબ્દ બોલી રહ્યા છે એ તમારા ગુરુ હતા. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા. પણ જે મુખેથી તમને અલૌકિક વચન મળ્યું, જેનાથી તમારા જીવનો ઉદ્ધાર થયો, હવે એ ગુરુ ન હોત તો એ તમને ગુરુ વચન ન મળ્યું, ન મળત તો તમે ક્યાં જાત? તો મંદિરમાં જ જાત. તો આપણે ગુરુને બ્રહ્મા વિષ્ણુ શા માટે કર્યા? કે જેના થકી આપણે આપણા સ્વરૂપની ઓળખાણ કરી શકીએ. એટલે આપણે ગુરુને બ્રહ્મા માનવો પડે, ગુરુને ભગવાન માનવા પડે, ત્રિદેવ માનવા પડે. ત્રણેય લોકની અંદર ગુરુની ચર્ચા. સવારના સત્સંગમાં બેઠા હતા તો વિશ્વામિત્ર અને વશિષ્ઠ મુનિ બે ગુરુભાઈ. હવે ગુરુભાઈ તો બે ગુરુભાઈમાં વિવાદ થયો. વશિષ્ઠ મુનિ વિશ્વામિત્ર કે સત્સંગ મોટો અને વશિષ્ઠ મુનિ કે લોક સત્સંગ મોટો. હવે બે હોદે ચડ્યા તો કે હાલો કે આપણે જઈએ બ્રહ્મા કને. હવે બ્રહ્મા કને ગયા અને બ્રહ્મા કે હું કહીશ કે જો લવ સત્સંગ મોટો તો આને ખરાબ લાગશે, અને હું કહીશ કે સત્સંગ મોટો તો આને ખરાબ લાગશે. તો એને એમ કીધું કે ભાઈ મને ખબર નથી, તમે વિષ્ણુ કને જાઓ. કારણ કે ઋષિ મુનિ શ્રાપ દે તો જાય ક્યાં? વિષ્ણુ ભગવાન કરે ક્યાં? વિષ્ણુ ભગવાને કે હાલો બ્રહ્માએ ચાલુ હોય કે એને આ ઋષિ મુનિઓથી બચવાનું કરીને અમારી કને મૂક્યો. બ્રહ્માએ એમ જ કીધું કે શિવ કને જાઓ. શંકર ભગવાન કે વાંચતા બધા ત્રણેય હારા એવા હે, હવે કરવું શું? તો શંકર ભગવાન કે એક કામ કરો, આની મને ખબર નથી પણ શેષ નારાયણ છે
જે શેષ નારાયણ કને જાઓ એ તમને આનો જવાબ દેશે. ગયા શેષ નારાયણ કે અમને શંકર ભગવાને મૂક્યા હે કે શું પ્રશ્ન હે કે તમને અમારા પ્રશ્નનો જવાબ દેવાનો હોય કે વિશ્વામિત્ર એમ કહેરહ્યા કે લવ સત્સંગ મોટો હોય અને વશિષ્ઠ મુનિ એમ કહે રહ્યા કે લવ સત્સંગ મોટો અને વિશ્વામિત્ર એમ કહે રહ્યા કે સત્સંગ મોટો. હવે બે માંથી મોટું શું? તો કે મારા ઉપર પૃથ્વીનો ભાર હે, પૃથ્વીને કઈ સવાગત ઊંચી કરો અને મારામાં હલકું થાય, મને આઝાદ કરો તો હું તમને પ્રશ્નનો જવાબ દઉં. હવે કરો કેમ? તો વિશ્વામિત્રને કીધું કે એક કામ કરો, હવે તમે પહેલા ઊંચી કરો. તો વિશ્વામિત્ર કીધું કે જો સત્સંગનો મહિમા મોટો હોય ને મારું પુણ્ય હોય તો સવાગત જમીન ઊંચી થાવ, પૃથ્વી નથી. વશિષ્ઠ મુનિએ કીધું કે મારા જન્મના જે કર્મ મેં સારા કર્યા હોય ને મેં કોઈ દિવસ ખોટું ન કર્યું હોય ને મારા જે પુણ્ય છે એ બધા આમાં મૂકી અને જો સત્સંગ લવ સત્સંગ મોટો હોય હે ધરતી માતા તો સવાગત ઊંચા તો ફટ લઈને જમીન ઊંચી થઈ. હવે જમીન ઊંચી થઈ તો આ બારે આયા કે મારા પ્રશ્નનો જવાબ, કે તમારા પ્રશ્નનો તો જવાબ મળી ગયો. હવે એને એમ કીધું નહીં કે ના આવી રીતે આમે ઓલો વળી દુખાય, ઓલે જેનો મારા જેવા વિશ્વામિત્ર મારા જેમ ખાટા હતા. પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે એક કામ કરો, આ જે જમીન ધરતી છે એને વળી મારા પીઠ ઉપર મૂકી દઉં. હવે મૂકી દીધી. હવે આને વિચાર કર્યો કે એ ઠીક છે. વશિષ્ઠ મુનિને કે તારા જે બે શિષ્યો હે, તું બહુ લવ સત્સંગ કરો રો ને તું બહુ મહાન માનો રો ને, તો સત્યવાદી કેટલા એ હું જોઉં કે સત્યને પરખનાર કેટલા, સત્યને પકડી નાખનાર કેટલા બે શિષ્યો જોઉં. કે ઠીક છે જા, એક હરિશ્ચંદ્ર દે અને એક બિલખામાં કોણ હતું? શેઠ સગાસા. જોઈ લઈશ કે જોઉં એની પરીક્ષા કરું. આ બે ગુરુભાઈ વશિષ્ઠ મુનિએ બેને ચેતવી દીધા હતા. હરિશ્ચંદ્ર રાજાને કીધું કે આ વિશ્વામિત્ર આવશે અને તારી પરીક્ષા લેશે, તું સત્યથી પાછો પડતો નહીં. અને વિશ્વામિત્ર ઓલા બિલખાની અંદર શેઠ સગાસાને કહી દીધું હતું કે જો ભાઈ આવી રીતે વિશ્વામિત્ર આવશે તું સંભાળીને રહેજે. ઠીક છે. હરિશ્ચંદ્ર રાજા કને જાય રહ્યા. એ તો હિસ્ટ્રી તો બધાને ખબર જ છે. એકદમ સાધુનું રૂપ લઈ જાય રહ્યા. આની પણ હતી, સાધુને જમાડ્યા વગર જમવું નહીં. એ તો બધાને ખબર હે ને, શેઠ સગાસાનું. હવે શેઠ સગાસા કને જાય રહ્યા તો શેઠ જે સગાસા હતા ને એ જ્યારે કર્ણ અંતિમ પળે જ્યારે મળ્યા ત્યારે કર્ણને કૃષ્ણ ભગવાન કીધું માગ માગ. કે હું શું માગું? કે આ જન્મમાં તમે ખાલી સુવર્ણનું દાન દીધું છે, તો આવતા જન્મમાં હું માણસોને અન્નનું દાન દઉં. તો તથા શું કીધું તો ઈ આવ્યો આ શેઠ સગાસા. તો આ વશિષ્ઠ મુનિના એના જે શિષ્યો હતા એની કને આ વિશ્વામિત્ર જે સાધુ થઈને જાય રહ્યા એ કે અમે તો ભાઈ યાર મસ્ત જમવાનું પીરસ્યું, કે અમે તો આ ખાતા નથી, અમે તો પરમાટી ખાઈ રહ્યા. તો કે હું જાઉં કે નાના બેહો. એ હિન્દુ હોવા છતાં લખાઈને ખાપકી વાળે જઈ અને એ માંસ મટન લઈ આવીને પીરસ્યું. તો ચંગાવતીએ પીરસ્યું કે આ માંસ તો અમે ખાઈ નહીં, અમે જીવતાનું ખાઈ. જીવતાનું માંસ અમે ખાઈ તો કે જીવતાનું હવે કરવું શું? કે
કે તમારો જે દીકરો જે છે એનું માથું કાપી ખાંડણીમાં ખાંડો અને એ અમને પીરસો તો અમે ખાઈએ. આ લોકો તૈયાર થયા, કારણ કે સત્યને ખબર હતી. ચંગાવતીને ખબર પડી ગઈ કે કોઈ સાધુ હોય આવો પ્રશ્ન કરે નહીં, ખબર પડી ગઈ એને. ગયા ચેલૈયો તો બાપા સ્કૂલે ગયો તો, અને કોઈ એને જઈને કીધું, કારણ કે એ વિશ્વામિત્ર સાધુનું રૂપ લઈને ગયા કે તું તારા ઘરે જતો નહીં, તારા મા બાપ તારું માથું કાપીને સાધુ આવ્યો એને જમાડનાર આવ્યો. તો ચેલૈયાએ શું કીધું? ભાગુ તો મારી બોમ કાલા જેને ભોરી ગેરી લે બા સરીખા ઢોલવા લાગ્યા, મેરું સરીખા ઢોલવા લાગ્યા, આકાશ ને પાતાળ મેરા મન મજન મૂકે, ચલૈયો સત ન ચૂકે, મેરા મન મજન મૂકે, ચલૈયો સત ન ચૂકે. કે હું ભાગું તો મારી ભૂમિકા છે. કારણ કે જે ઘરની અંદર ભક્તિ હોય એ ઘરની અંદર સંતોષ પાકે. પૂરોનું ખાતું હોય ને એ જ આવીને જન્મ લે. આ તો જાહેરા મા બાપે બધી વાત કરી, પાછું એને માથું કાપ્યું. માથું કાપીને પાછા એ કે તમે આ માથાને ખાંડણીમાં ખાંડો 2 માણ અને આંખમાં આંસુ ન પડવા ખપે, અને હાલરડું ગાવ. હાલરડું ગાવ. તો આ તો બેને ખબર પડી ગઈ કે ભાઈ આ તો આપણા ગુરુએ કીધું, આ વિશ્વામિત્ર છે, બીજો કોઈ નથી. કે 2 માણે શીશ કાપી અને ખાંડણીએ ખાંડવા લાગ્યા. અને હાલડું ગાયા. હે મારી ચાખડીનો જાણનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે તને કમા કમા ચેલૈયા. ગાતા જાય, ગાતા ગાતા જાય કે કુવા ઢાંકણ પાવઠું અને ખેતર ઢાંકણ વાળ, ઘર કેરી ઢાંકણ નારીઓ. હે મારા કે મારા જીવનના આધાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા કુંવર ચેલૈયા. ગાતા જાય ને ખાંડતા જાય, ગાતા જાય ને ખાંડતા જાય. આંખમાંથી આંસુ નીકળે પણ રોકી રાખે, કારણ કે પોતાને દીકરો ખાંડવો એટલે. તો છેવટે જ્યારે ખાંડીને તૈયાર થયું ત્યારે પીરસ્યું. તો કસોટી કેટલી કહેવાય, વિચાર તો કરો. કે અમે વાંજિયાનું ખાતા નથી. તમે વાંજિયા થઈ ગયા કે આ તો તમારો દીકરો હોય તો તમે મારી નાખ્યો, વાંજિયાનું ખાતો નથી. તઈ ચંગાવતીએ તલવાર હાથમાં છરી લીધી. છરી લઈને લીધું કે બા હું જાઉં છું. કે ઋષિ કે મારા આંગણેથી કોઈ ઋષિ મુનિ કે ખાલી હાથ જાય નહીં. કે મારા ગર્ભની અંદર 3 મહિનાનું બાળક છે, હું કાઢીને બતાવું. કે
દીધો હાથ અને પેટ ચીરવા ગયો ત્યારે વિશ્વામિત્રએ એનો હાથ પકડી લીધો કે ધન્ય છે તમારી આ ભક્તિ દેખે. વિચાર કરો. તો એક તો આને આટલી બધી કષ્ટી બતાવી અને વળી આનામાંથી ઉકર્યો એટલે જે હરિશ્ચંદ્ર કરે હરિશ્ચંદ્ર ને ત્રણેયને ભાઈ એકદમ ગરીબ કરી નાખ્યા. હાટડીએ વેચાવા ગયા. હવે બા દીકરો અલગ થાય એમ નથી. માં દીકરો ન નકળો તો દીકરાને ચંડાળ જે હોય શમશાનની અંદર જે લાકડા હળગાવે ને દે લાકડા દે બધાને જેને હોય ને શમશાનમાં એ ચંડાળને ઘરે એને ઓલો લીધો નોકરી કરે. કોણ? હરિશ્ચંદ્ર ચંડાળના ઘરે નોકરી કરે અને આ કોઈ બ્રાહ્મણને ત્યાં નોકરી કરવા ગયા. બે માં હવે બે માં નોકરી આ બે માં દીકરો નોકરી કરે. નોકરી કરતા 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 એક દિવસ બ્રાહ્મણે કીધું એના દીકરાને કે તું જઈને ફૂલ લઈ આવ બગીચામાં. એ ફૂલ લેવા જાય ને એને નાગ કરડ્યો. હવે નાગ કરડ્યો ને મૃત્યુ પામ્યો. હવે મૃત્યુ પામ્યો એટલે હવે આને કરવું શું? કે આને કીધું કે તું જા, અમે કાંઈ તને નહીં દઈ, તું તારા દીકરાને તું શમશાનમાં જઈને બાળી આવ, અમે કોઈ નહીં હાલ. કારણ કે આ તો એની પરીક્ષા હતી. તો આ તો ત્યાં જાય તો આની કને કાંઈ નથી. રોતી 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 જાય રહી. હરિશ્ચંદ્ર રાજા ઉભા એને ખબર નથી. હરિશ્ચંદ્ર રાજા એકબીજાને ઓળખતા નથી અને કે મારી પાસે કે કાંઈ નથી. કંઈક તમે આજ અટૂલી એકલી ઊભી, આજ અટૂલી એકલી ઊભી, અવધપુરની અવધપુરની હે રાજા હરિશ્ચંદ્રની, હે રાજા હરિશ્ચંદ્રની. રાણી હતી તે દાસ બનીને, રાણી હતી તે દાસી બનીને, દાસ બન્યો રોહિદાસ, દાસ બન્યો રોહિદાસ. હે રાજા હરિશ્ચંદ્ર, હે રાજા હરિશ્ચંદ્ર. દાણ દીધા વિના દાહ દેજે, દાણ દીધા વિના દાહ દીજે, પાછળ પડ્યો પર પાછળ પડ્યો. હે રાજા હરિશ્ચંદ્ર, હે રાજા હરિશ્ચંદ્ર. આજ અટૂલી એકલી ઊભી, આજ અટૂલી એકલી ઊભી, અવધપુરની અવધપુરની. હે રાજા હરિશ્ચંદ્રની, હે રાજા. જ્યારે દાન દેવા જાય છે ત્યારે પાછળથી પડકાર થયો કે દાન દીધા વિના તું દેહ ચાર દાન ન દેજે. તો કે મારી કને કાંઈ નથી, હું શું દાન દઉં? કે હું નોકર છું, તને દાન તો દેવું પડશે, મારા માલિકને હું શું કહું? તો મારી કને કાંઈ નથી કે તારી ગળાની અંદર જે તારું મંગળસૂત્ર સોનાનું હોય એ મને દે. ત્યારે ચંગાવતીને ફ્લેશ કે ઓહો, આ મંગળસૂત્ર મારા પતિ સિવાય કોઈના નજરમાં
આવે એમ નથી. આ મંગળસૂત્ર મારા પતિના સિવાય કોઈને નજરમાં આવે એમ નથી. તો આ શું? ત્યારે પછી એકબીજાની ઓળખાણ થઈ. ઓહો, હે ચંદ્રાવતી, તારામતી, હે દેવી, આ તો આપણો કુદરતનો સમય છે. આ સદગુરુ મહારાજ આપણી આ કસોટી કરે. તો કે મારી કને આ તો હું તમને ન કહું. તો કે તને તો એ આપવું જ પડશે. એડી તારું મસ્તક કાપીને તું ઓલું કરી નાખ. તારું ઘરેણું મને લેવું જ પડશે. કે હું જીવતી કેમ નાખું? તું મને મારી લે, પછી તું ઉતારી લે. કે જ્યારે હરિશ્ચંદ્ર રાજા એનું મસ્તક ઉડાડવા જાય છે, ત્યાં આવીને વશિષ્ઠ વિશ્વામિત્ર એનો હાથ પકડી લે કે ધન્ય છે તમારી ભક્તિ, ધન્ય છે. વિચાર કરો. આપણે એટલે આપણા ગુરુ મહારાજ એટલા કઠિન છે, એટલી કષ્ટી આપણે દે રહ્યા, એટલી કસોટી તમારી કરે રહ્યા. કાંક બે મોટા વેણ કહેશું તો તમે આવવાનું બંધ કરી નાખશો. હે, કાંક તમને વળશું તો તમે આવવાનું બંધ કરી નાખશો. કેટલા દીથી કહ્યા પતિની સેવા કરો, પતિની સેવા કરો. હજી દિવાળી પૂરી નથી થઈ. વિચાર કરો. હવે પાર્વતીજી બેઠા હતા. શંકર ભગવાનને પૂછે પૂજની में પૂજનીય શું હે? તો હવે શંકર ભગવાને કે પતિ પરમેશ્વર એમ કીધું, પણ તો કે ના ના, દુનિયામાં પૂજનીય में પૂજનીય કોણ હે? ત્યાં તો શંકર ભગવાને લીલા રચી. પૃથ્વી લોકની અંદર એક નદીની અંદર મગરમચ્છ હતો, એને પૂંછડું પછાડ્યું અને પાણીના છાંટા પોત્યા પાર્વતીજીના ગાલ ઉપર આવ્યા. પાર્વતીજી આ પાણી હમણાં ક્યાંથી આવ્યું? કે મોટામાં મોટું જેની પૂજા કર્યા જેવું હે ને, એ પૃથ્વી લોકમાં નદીની અંદર આ પાણી એક મગરમચ્છે પૂંછડી પછાડીને એ પાણી અહીંયા. ઓહો, પૃથ્વી લોકમાં મગરે પાણી પૂંછડી પછાડી અને પાણી અહીંયા આવ્યું, એ કેટલું મહાન! એને તો પૂજા કરવા જેવી. જા કે પાર્વતીજી આયા નીચે ગયા, નદીમાં ગયા અને જઈને મગરમચ્છને પૂજા કરે કે હે ભાઈ, તું બહુ મહાન, બહુ મોટો છો કે તે અહીંયા પૂંછડું પછાડ્યું અને આકાશની અંદર ગગનમંડળમાં કે એના છાંટા ઉડ્યા, તો કેટલું પૂજ્ય. કે ના માડી માં, તમે આ અહીંયા ક્યાં આવ્યા? કે હે સતી, હે દેવી, તમે અહીંયા મને કીધો તો હું ત્યાં આવ્યો. હે માતાજી, તમે આ શક્તિ બા કાળીનો જ અવતાર હતા ને એ બધા, કે તમે અહીંયા કેમ આવ્યા? કે તે આ બધું કર્યું એટલે તું પૂજનીય. કે ના ના, હું પૂજનીય નથી. કે હું આ નદીમાં રહું, આ નદીનું પાણી છે, હું આ નદી ન તો હું રેત નહીં ને આમાં. તો નદી પાસે ગયા, નદીને પૂજન લાગવા કે માં, હું કાંઈ નથી, હું કાંઈ નથી. તો કે પૂજનીયમાં પૂજનીય તો મોટો સમુદ્ર હે, કે અમને અહીં સમાવી લેરા, એની પૂજા કરવા જેવી. તો મા પાર્વતી ગયા સમુદ્રમાં. હવે ભૂમા ભગવાન ત્યાં બેઠા. ભૂમા ભગવાન એટલે કે વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન અદ્રશ્ય, એને ખબર હતી કે શંકર ભગવાનને લીલા કરીએ. તે સમુદ્ર કહીને, હે માં, તમે અહીંયા ક્યાં કીધા તો હું આવું? કે તમે આવડા મોટા પૂજનીય ગણાવ, તમારી પૂજા કરવા જેવી કે તમે નદીને ને બધાને તમારામાં સમાવરો. હું એ આવલા નદીમાં ગઈ, મગરમચ્છ સેવાતા નદીમાં, સમુદ્રમાં કેટલા હે? કે માડી, હું પૂજનીય નથી. કે પૃથ્વી પૂજનીય છે. તો પૃથ્વી પૂજનીય કેવી રીતે? કે આ પૃથ્વી હે તો અમે એમાં સમુદ્રમાં સમાય લે, પાણી પૃથ્વી ઉપર છે. તો ક્યાં પૃથ્વીને પગે લાગવા? તો પૃથ્વી કે માં, હું કાંઈ નથી પગે લાગવા જેવી.
પૃથ્વી મને જેને ધારણ કર્યું એ શેષ નારાયણ, એને પગે લાગવા જાઓ. પાર્વતીજી કે યાર આવો વાત સાચી છે, પૃથ્વીમાં જ બધું સમાયેલું હોય, પાણી કહો કે મગરમચ્છ કહો કે સમુદ્ર કહો કે જે ચોખ્ખો આ મનુષ્ય કહો કે બધા એમાં છે. આ દેવી દેવતાઓ બહુ સાંભળજો, પ્રેમથી સાંભળજો, એનો આદર કરજો, સમજ્યા? તો પાર્વતીજી ગયા શેષ નારાયણને પગે લાગ્યા. તો શેષ નારાયણ કે એવો માડી તમે અહીંયા ક્યાંથી આવ્યા? કે હું તું બધાથી મોટામાં મોટો કે પૃથ્વી ધારણ કર્યું તો તું પૂજની, એટલે કે નાડે ના માડી હું કે મારાથી મોટા છે પૃથ્વી, પગે લાગ્યા જો. કે કોણ છે એ ક્યાં મળે? કે કામ કરો મારા પૂછડેથી ચડ્યા જાઓ, જ્યાં એનું મોઢું આવે ને ત્યાં ઉતરી જજો. તો પાર્વતીજી ચડતા 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 ગયા ને મોઢું આવ્યું ત્યાં બારે શંકર ભગવાન બેઠા હતા. શંકર ભગવાન કે ખોરાણા પાર્વતી કે આટલું બધું તમે મને રખડાવ્યું, તને ખબર નથી, પણ મેં તો તને કીધું તું પતિ પરમેશ્વર, તું માન નહીં, એટલા સારું તને કીધું કે પૃથ્વીનો મોટામાં મોટો પૂજનીય પતિ પરમેશ્વર હે બાબા, બીજું કોઈ નથી. હે તો વિચાર કરો કે દેવી દેવતા આ ઘર ગોતે, અખંડ ઝાલર વાગે આ ઘટમાં, અખંડ ઝાલર વાગે. આ ઘટની અંદર 24 કલાક અખંડ ઝાલર વાગી રહી. સુરાણ પુરાણ સબ જાણે. દેવી દેવતા એ કેમ રાખે, એકવાર અમને મનુષ્ય અવતારતા દો કે તમે બધા અમને હેરાન કરો ને, આ મનુષ્ય અવતાર મનુષ્ય માનવી, તો અમે ખબરતા પડે કે મનુષ્ય અમને શું કરવા હેરાન કરે રહ્યા. એકવાર મનુષ્ય તો અવતાર દો. ઉગારામ દાદાએ જે લખ્યું કે અખંડ ઝાલર વાગે આ ઘટમાં, અખંડ ઝાલર, તો આ મનુષ્ય અવતાર મોંઘામાં મોંઘો મનુષ્ય અવતાર છે, જે આ ઈશ્વર ભગવાન પોતે દેવી દેવતા આ ઘટને આ ઘર ગોતે, આ આશ્રમ ગોતે. આશ્રમ એટલે આ દેહને ગોતે રાખે. એકવાર અમને મનુષ્ય અવતાર, જેથી અમને અમારા સ્વરૂપની ઓળખાણ થાય. અહીંયા તો ઈશ્વર બધાને માગે છે, માગ જ કરેરા ભગવાન, મનુષ્ય માગ જ કરેરા. મનુષ્ય શું માગેરા? તમે તો એના અંદર બેઠા છો, તમે મનુષ્યના ઘટમાં બેઠા છો, તોય તમને એ જોઈ શકતો નથી. તો એકવાર અમને તો દો, તો અમે ત્યાં ગોતી તમને. તો જે સદગુરુ મહારાજના સાનિધ્યમાં ગયા, એને ભાઈ બતાવી દીધું ઠેકાણું કે ક્યાં હે બાપા, ઈશ્વર ક્યાં સમાયેલો? તારા ઘટમાં પીયું બિરાજે. લઈ ખોલી અંતરપદને જોઈ લે બાપા, તારા ઘટમાં પીયું બિરાજે. એક ભાઈ પેલા આપણે કેવા નામ નાખતા, દેવા ને રામ ને કૃષ્ણ ને કાશી ને મથુરા ને કેવા નામ નાખતા, ને હમણાં કેવા નામ નાખી રહ્યા? તો પેલા આપણે ભગવાનના નામ નાખતા. અને તીરથ, કાશી મથુરા ને તીરથ. તો હવે કેવા નામ નાખી રહ્યા આપણે? તો એ ડોસીમાં હતા. હવે ડોસીમાને એક સ્પોન્સરે કીધું કે બા તમે કાશી મથુરા હાલશો કે? તો ડોસીમાં કે ઘરમાં કાશી ઘરમાં મથુરા, કે ભાઈ મારે નથી જાવું તીરથધામ, કે ભાઈ મારે નથી જાવું તીરથ. કારણ કે કાશી જે હતો એના ઘરવાળાનું નામ હતું, મથુરા એના દીકરાનું નામ હતું, અને તીરથ પોતાનું નામ હતું. કે ડોશીમાં કે ઘરમાં કાશી, ઘરમાં મથુરા ને ઘરમાં ગોકુળિયું ગામ,
ગોકુળ પોતે એનું ધામ એટલે ઘસ આ શરીર. તો હું કાં જાઉં તીર્થધામ કે મારા ઘરમાં જ ત્રણે બેઠા હે, કે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકુળિયું ધામ, કે મારે નથી જાવું તીર્થ. તો જેવી રીતે ડોશીએ એવા નામ નાખ્યા, એવા નામ તો છોડો. કાશી ક્ષેત્રે અવિનાશ ધામ એટલે આ દેહ એ કાશી છે, ગૌ ઇન્દ્રિય એ ગોકુળ છે, અને મન એ મથુરા છે. ગોકુળ થી મથુરા ને મથુરા થી ગોકુળ આપણે કેટલી વાર જઈ રહ્યા ભગવાન? 24 કલાકમાં કેટલી વખત આપણે ગોકુળ થી મથુરા જઈ રહ્યા? આપણે એની ચોક કરી હતી, મને કીધું કે સાત સમાર, તો ઇન્દ્રિયો કામ કરવા લાગી હતી. ગોકુળ થી મથુરા ને મથુરા થી ગોકુળ આપણે કેટલી વાર જઈ રહ્યા? તો એની વચ્ચે જે સમય છે એની અંદર ઈશ્વરનું ભજન કરી દે ને જે વૃંદાવનમાં આનંદ લે ને બાપા, એની વાત છે. ઓલા વૃંદાવનની વાત નથી, આ વૃંદાવનની વાત છે. તમે રસોઈ કરો, જે કરો, આ કરો, તે કરો, રેણ કરો, પણ રેણની વચ્ચે તમે ઈશ્વર ભજન કરો રહ્યા. ગોકુળ થી મથુરા તમે ઘણી વખત જાઓ, ઘણા વિષયો વાંચતા હો, કેટલા વિચારો આવી જાય, પણ એમાં સારા વિચારો લીધા? સુરતાને શબ્દમાં ઠેરાવી, સુરતાને શબ્દમાં લગાડ્યો, સુરતાને શબ્દના લગ્ન કર્યા, એના માંડવા રોપાણા? વિચાર કરો. તો કે પૃથ્વી જે છે, જ્યારે મેહુલ્ય આવે ને, મેહુલ્યો એટલે પૃથ્વી બહુ રાજી થાય. પૃથ્વી જગતની અંદર કે પૃથ્વી કોની દીકરી, કયા રાજાને વરી, ક્યાં રોપાણા એના માંડવાને કેટલા ફેરા ફરી. હે, પૃથ્વી કોની દીકરી, કયા રાજાને વરી, ક્યાં રોપાણા એના માંડવા અને કેટલા ફેરા ફરી. તો પૃથ્વી જગતની દીકરી, આ જગત, પૃથ્વી જગતની દીકરી અને મેઘ રાજાને વળી. પૃથ્વી ના, પૃથ્વી પવનની દીકરી કેમ કાંઈક કીધેલું હોય. પૃથ્વી પવનની દીકરી મેઘ રાજાને વળી, આકાશે રોપાણા એના માંડવાને જુગ જુગ ફેરા. પૃથ્વી સૂરજની દીકરી, સોરી, પૃથ્વી સૂરજની દીકરી અને મેઘ રાજાને વરી, આકાશે રોપાણા એના માંડવાને જુગ જુગ ફેરા ફરી. એટલે સૂરજ, પૃથ્વી સૂરજનો એક ટુકડો હોય અને મેઘ રાજાને વરી, કારણ કે જયારે વરસાદ આવે ને ત્યારે એને લીલી ચુંદડી ઓઢી લે છે. હે, અને ક્યાં રોપાણા એના માંડવા? આકાશે. મેઘ ક્યાંથી આવેલો? કે આને પીયું ક્યાંથી આવેલો? જાન લઈને આકાશમાંથી આવેલો, કે આકાશે રોપાણા એના માંડવાને જુગ જુગ ફેરા. વિચાર. તો એ પૃથ્વીની વાત નથી કરી, આ આધ્યાત્મિક વાત છે. આ પૃથ્વી એટલે આપણો આ દેહ. પૃથ્વી સૂરજની દીકરી. આપણી અંદર સૂરજ તો બેઠો છે, ચંદ્ર નાડી ને સૂર્ય નાડી. અને સૂર્ય ન હોય તો આપણે જીવી શકીએ એમ નથી. અને મેઘ રાજાને, મેઘ એટલે અતિવૃષ્ટિ, મેઘ રાજાને વરી એટલે સત્સંગ રૂપી મેઘ, શબ્દ રૂપી મેઘ. એ મેઘ રાજાને વરી. જ્યારે સત્સંગ રૂપી શબ્દ તમારી અંદર આવે ત્યારે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, અને પૃથ્વી એટલે આ દેહની અંદર તમારા સ્વરૂપની ઓળખાણ થાય, સુરતા રાણી અને શબ્દનું બેનું મિલન થાય, એટલે બાપા લીલી ચાદર ઓઢાઈ જાય, એટલે તમારું મન એકદમ શાંત થઈ જાય. સદગુરુ મહારાજ અતિવૃષ્ટિ કરી રહ્યા છે, એટલે કે વરસાદ વરસાવી રહ્યા છે. કે માન સરોવરના મોંઘા મોટી કી સ્તુષ,
હંસ બનીને ઝૂલતો જા. તો માનસરોવરમાં કેદી મોતી જોયા? માનસરોવરમાં કેદી મોતી જોયા? તેદી હતા તો હમણાં હોવા જોઈએ ને. તો બાપા માનસરોવરના આ અત્યારે છે ને, આ માનસરોવર મોંઘા મોતી એટલે કે જે વક્તા, જે સંતો, જે પોતાનો શબ્દ સત્સંગ રૂપી શબ્દ કાઢી રહ્યા ને, એને સાચા મોતી ધરી તમે હંસ બની અને ચૂની લ્યો અને નાભીમાં ઉતારી લો. સત્સંગ રૂપી મોતીની વાત કરીએ. જાજરમાન માછલી તમે પોતે બની જાઓ. આપણા આરતીમાં છે ને, બાપા કે છે ને જાજરમાન માછલી. જે સ્વાતિ નક્ષત્રની વાત કરી કે સ્વાતિ નક્ષત્રે તો સ્વાતિ નક્ષત્ર કયું? આધ્યાત્મિક દ્રષ્ટિએ સ્વાતિ નક્ષત્ર અત્યારે આપણું સ્વાતિ નક્ષત્ર ચાલુ હોય. તેમાં અમૃત જલવૃષ્ટિ કે સદગુરુ મહારાજ અમૃત રૂપી જલવૃષ્ટિ વરસાવી રહ્યા છે. એટલે સત્સંગ રૂપી શબ્દ એટલે અમૃત, એને જ અમૃત કીધો હોય. કોઈ બીજું પાણી નથી, કોઈ પદાર્થ નથી. જે સત્સંગ રૂપી શબ્દ વસાવી રહ્યા છે, અમૃત જલવૃષ્ટિ કે અખંડ ધારા વરસે સદાય એની અમી દ્રષ્ટિ છે. તો જાજરમાન માછલી થઈ અને બાપા આપણે જેવી રીતે જાજરમાન માછલી હોય એ જ્યારે આપણે અત્યારે જોવા જઈએ તો સ્વાતિ બિંદુ જે હોય તો જાજરમાન માછલી સવા ગઢ ઊંચી ઉડી અને પાણી જે વરસાદ વરસે ને એને સવાગઢ દરિયાથી ઊંચું ઉછળી અને પી અને સમુદ્રમાં જાય સ્વાતિ નક્ષત્રની અંદર, ત્યારે એ સાચું મોતી બને. ત્યારે એ સાચું મોતી બને. તો સદગુરુ મહારાજે આપને જાજરમાન માછલી બનવાનું કીધું કે સ્વાતિ નક્ષત્રે અમૃત જલવૃષ્ટિ. તો આ જે મોતી જે પરસી રહ્યા છે એને નાભી કમળમાં ઉતારી અને બાપા તમે સમુદ્રની અંદર સમાઈ જાઓ, એટલે તમારી અંદર સમાઈ જાઓ. તમારા સ્વરૂપની ઓળખાણ કરી લો. જે તમને ગુરુ વચન દીધું એનું સ્મરણ કરતા, સુરતા અને શબ્દનું તમે સ્મરણ કરતા બાપા તમારા સ્વરૂપની તમે ઓળખાણ કરી લો. બાપા સ્વાતિ નક્ષત્ર બીજો કોઈ નથી. દિવાળીને દીએ સ્વાતિ નક્ષત્ર જો દિવાળી, જે દિવસથી તમારો દિવસ, જે દિવસથી જ્યારે તમારું મન આત્મરૂપી સંગે બન્યું ત્યારથી તમારી દિવાળી. દિવાળી દીને વાળી દીધો. જે સ્વરૂપની અંદર તમે જ્યારે તમારા સ્વરૂપની ઓળખાણ કરો ત્યારથી તમારી દિવાળી. ગુરુ વચનનું સ્મરણ કરવાનું ચાલુ કર્યું ત્યારથી આ તમારી દિવાળી. રોજ દિવાળી. કીધું ને કે અજવાળા રે અજવાળા, મારા ગુરુ મળ્યા ને મને અજવાળા. તો સાચી વાત છે, સદગુરુ મહારાજ મળતા આપણા અંતરના અંદર અજવાળા થઈ જાય. હું વિચાર કરો, હું 9 વર્ષના છોરાએ વચન નથી લીધું છતાં સોમ શબ્દનું સ્મરણ કરે એને અજવાળું થાય, નદી દેખાય રહી. વિચાર કરો આ છોરાને, વિચાર કરો. તો આપને આપણી શરમજનક વાત ન કહેવાય? આપને શું દેખાય રૂકો? રૂપિયા દેખાય રહ્યા. આટલા રૂપિયા આવશે આમ ફરવા જશું, આટલા રૂપિયા આવશે આ ગાડી લેશું, આટલા રૂપિયા આવશે આ મકાન બનાવશું. હે એન્જોય. અરે બાપા અમે નથી ના નથી કહેતા, બધું કરો. અમે ભાઈ રિસોર્ટમાં જાઓ, બધા અમે ગયા રિસોર્ટમાં નથી ગયા એમ નથી. એન્જોય કરો, પણ એની સાથે તમે તમારા સ્વરૂપને ભૂલતા નહીં. તમે કોણ છો એ ઓળખી લેજો. તમે કોણ છો એ તમે ઓળખી લો. કારણ કે આ જો આપણે ભૂલી ગયા તો હમણાં વાત કરી ને લક્ષ 84માં, અને કોઈ દિવસ ભૂલે ચૂકે તમે ગરુડ પુરાણ વાંચતા નહીં. ગરુડ પુરાણ કે ને છે, ગુરુ પુરાણ વાંચજો.
ગરુડ પુરાણ વાંચતા નહીં, કારણ કે ગરુડ પુરાણ ની અંદર જીવતે જી તમને મારી નાખશે. હે, તમે માસિક ધર્મ નહીં પાડો તો તમને તેલમાં ઉકેળા નાખશે ને તમારે આમ ફ્રાય કરશે ને, હે, જીવતેજી મારી નાખશે. અરે બાપા, હું કુદરતે બનાવેલું, તમને કોઈ કાંઈ નડે એમ નથી, કોઈ કાંઈ નડે એમ નથી બાબા. તો જીવનની અંદર ગુરુ પુરાણ વાંચજો, દેવી ભગવત વાંચજો, પણ આ ગુરુ પુરાણ ન વાંચતા એ તમે દુઃખી થશો. સપનામાં આવી દેખાશે હું આ નથી પાડતી. પણ અમારી એક વાત માનજો, જેવી રીતે શેષ નારાયણ માંથી ફરીને આવ્યા ને એ જ મળશે, બીજો કોઈ નહીં મળે. ઈ યાદ રાખજો બાપા. બાકી તો જીવનની અંદર નારાયણ પણ નારાયણ નો ઓળખી લેજો બાપા. હે, નારાયણ ને ઓળખી લેજો તો ભગવાનને ઓળખવો એ બહુ સહેલી વાત નથી ને. તો જે ઈશ્વર સ્વરૂપ આપણું જે છે, બીજો કોઈ ઈશ્વર છે જ નહીં જગતની અંદર. અને આપણે કેટલી વખત ઈશ્વર નામ લઈ રહ્યા, ઈશ્વર ઈશ્વર ઈશ્વર. આ જે 24 કલાક હાલેરો એ જ ઈશ્વર, જે પ્રાણ હાલેરો એ જ ઈશ્વર, એ જ ભગવાન. એ ન તો આપણે ડેડ બોડી, એ બધાને ખબર હે, તોય આપણે બીજે ગોતી રહ્યા ભગવાન, તોય આપણે બીજે ગોતી રહ્યા. તો આનાથી અજ્ઞાન કોણ? तो कबीर साहब ने कीधु कि मुझे तू क्यों ढूंढे बंदे, मैं तो तेरे पास हूं, न तो मैं जंगल में, न मैं मस्जिद में, न मैं घर में, न मैं बाहर, मैं तो हूं श्वासन की श्वास में. तू मने खोद तो मिलूं क्षण भर की तलाश में. હું શ્વાસ અને ઉશ્વાસમાં રહેલો છું. આજે હાલે રહો બંધ થઈ જાય એટલે તમને ખ્યાલ હતો છેલ્લે તમે મરોડ્યા તઈ કાં તો ચાંદીનો સિક્કો નાખે ને કાં દહીંનો ફોદો નાખે, બરોબર? સુકોડો નાખે ને, કારણ કે જ્યારે દહીંનો ફોદો નાખે તો આપણે વિચારવાનું ગુરુના બાળકને કે આપણે એવા કર્મ કર્યા હશે કે જો લખ 84 માં જશું ને તો ચાંદીનો સિક્કો નહીં મળે અને દહીં નહીં મળે. કારણ કે માનું દૂધ તો જરશે, કૂતરાના પેટે જન્મ લેશો તો માનું દૂધ જરશે, પણ તઈ રૂપિયો નહીં જડે અને દહીં નહીં જડે. એટલે છેલ્લે ફોટો મૂકેલો હમણાં ખાતો જા, હે પછી મળે કે ન મળે. લખ 84 માં તે મૂકેલો ને ચાંદીનો સિક્કો કે પૈસો અને દહીંનો ફોટો. વિચાર કરો. તો જીવનની અંદર તમે તમારા સ્વરૂપની ઓળખાણ કરો. બાકી તો જગત છે. ધીરુભાઈને થોડા સાંભળી લઈ. નીચે કેમ હતો બાપાજી? બોલો સદગુરુદેવની જય. ભાવારામ બાપા.